સુરત શહેરની સચિન પોલીસે અંબિકાનગરના મકાનમાં રેડ પાડીને ₹21 લાખના ગાંજા સાથે 3 મહિલાઓને ઝડપી। શહેરના સચિન પારડી કરડે વિસ્તારમાં પોલીસે એક મોટી સક્સેસ મેળવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો। સુરતની સચિન પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંબિકાનગરના એક મકાનમાં દરોડા પાડીને ઓડિશાથી મંગાવેલો ₹21,01,000ની કિંમતના માદક પદાર્થના ગાંજાના જથ્થા સાથે 3 મહિલા આરોપીની ધરપકડ કરી છે। આ મહિલાઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સીધો ગાંજો મંગાવીને સુરતના જાણીતા ઇન્ડસ્ટ્રીયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં સપ્લાય કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે મળેલ ગુપ્ત માહિતીના આધારે અંબિકાનગર પારડી કરડે ખાતે આવેલ ઘર નંબર 240માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ દરોડા દરમિયાન ઘરમાં હાજર 3 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 3 મહિલાઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કબી સૂર્યનગર તાલુકાના બેઘા શેરી બંદાદેવી પટના ગામની વતની છે અને હાલ સુરતમાં રહીને નશાનો વેપાર ચલાવતી હતી। પકડાયેલ મહિલાઓમાં 29 વર્ષીય સીતા નરેશ સુરેન્દ્ર દલાઈ, 54 વર્ષીય સુકંતી રામા નાહક અને 40 વર્ષીય આરતી કૃપાસિંહ લડકિશોર બરાડનો સમાવેશ થાય છે। પોલીસની આકરી પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ મહિલાઓ સુરતની સચિન જીઆઈડીસીની આસપાસના મોટા ઔદ્યોગિક વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી અને મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો અને કારખાનાના મજૂરોને કામ કરે છે તેમને નાની નાની પડીકીઓ ગાંજાની બનાવીને ઊંચા ભાવે વેચતી હતી। ઓડિશાથી ટ્રેન કે અન્ય ખાનગી વાહનો મારફતે 3 મોટી સુટકેસોમાં આ જથ્થો સુરત લાવીને અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું લોકલ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું। પોલીસે આ દરોડા દરમિયાન મહિલાઓના કબજામાંથી ગેરકાયદેસર માદક પદાર્થોનો ગાંજો કુલ 42.02 કિલોગ્રામ જપ્ત કર્યો, જેની બજાર કિંમત ₹21,01,000 થાય છે। આ સાથે નશાના નેટવર્કમાં ગ્રાહકો અને મુખ્ય સપ્લાયરો સાથે સંપર્ક કરવા માટે વપરાતા 4 મોબાઈલ ફોન ₹20,000ના તેમજ અન્ય મુદ્દામાલ થઈને પોલીસે કુલ ₹21,21,000નો મુદ્દામાલ કબજે કર્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।